એક ભાઈને કહેવામાં આવ્યું કે આ ખેતરમાં તમે જેટલું દોડી જશો એટલી જમીન તમારી. તો એ ભાઈ એટલા દોડવામાં પૂરી શક્તિ વાપરી દોડવા માંડ્યા. પછી થાકી ગયા તો કે હજી થોડું દોડી નાખું તો આ જમીન મારી થઈ જશે, આ વધારે થોડી કેટલી મારી થઈ જશે. એવું વિચારી દોડતા જ ગયા. લાલચમાં ને લાલચમાં જીવ ચાલ્યો ગયો, ત્યાં સુધી દોડ્યા. આવું જ છે આપણા જીવનનું પણ. હજી થોડું ભેગું કરી લઉં, આટલું કર્યું, હજી બીજું આટલું કરી લઉં. આ દોડમાં જ જીવન પૂરું થઈ જાય છે. આટલું ભેગું કરું તો મારું બાળક સુખેથી જીવે. પણ કોઈ સંતે સાચું કહ્યું છે કે બાળક સમજદાર હોય તો જાતે મહેનત કરી બહેતર જીવન બનાવશે. બાળક ગુણ વિનાનો હશે તો તમે ભેગું કરેલું હશે એ ખોટા રસ્તે ચાલી ઉડાડી દેશે. તેથી જ બાળકો માટે ભેગું કરવામાં જીવન વ્યતીત કરી ન નાખવું જોઈએ. દાખલા તરીકે એક ઉદાહરણ છે.